નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 12નું ભૂગોળનું પેપર. બરાબર, જે આ સેકન્ડ એક્ઝામનું પ્રિલિમિનરી પરીક્ષાનું જે લેવાઈ ગયું એ 23-1નું પેપર. બરાબર, તો નવનિયત વિભાગે જોઈએ આપણે કે નિયતિવાદ નામની વિચારધારણા કોણે રજૂ કરી? તો ગ્રિફિથ ટેલરે. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે? તો બીજો. ભારતમાં તમાકુનો છોડ વાવનાર કોણ હતા? તો પોર્ટુગીઝો. કઈ સેવાઓ વ્યક્તિને માનસિક તણાવ દૂર કરી કાર્ય કરવા સક્ષમ બનાવે? તો મનોરંજન સેવાઓ. વિશ્વમાં સૌપ્રથમ રેલમાર્ગની શરૂઆત કયા દેશમાં થઈ હતી? તો ઇંગ્લેન્ડ દેશમાં. ભારતે તેનો પ્રથમ આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો હતો? તો 1975માં. ગુજરાતનું મુક્ત વ્યાપાર કેન્દ્ર કયું છે? તો કંડલા. સાપેક્ષ સંગઠનનું વડું મથક કયું છે? તો વિયેના. વિયેના. ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ કયો છે? તો રેશમ માર્ગ. ઇન્ટરનેશનલ ટેક પાર્ક કયા સ્થળે છે? તો બેંગલુરુ. નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? તો દહેરાદૂન સંરક્ષણ કેન્દ્ર છે. બધા જ એકમોના સમૂહને શું કહેવામાં આવે છે? તો સમષ્ટિ એવું કહેવામાં આવે છે. આ ઓપ્શનો જે હતા ને ખોટા હતા, ચેન્જ કરાયેલા છે ઓપ્શન. સમષ્ટિ એવું કહેવામાં આવે. નકશા તૈયાર કરતી કોલકાતામાં આવેલી સંસ્થાનું નામ? તો નાટમો. નકશા તૈયાર કરતી કઈ હતા? નાટમો. સિગ્મા તરીકે દર્શાવવાને. આંકડાશાસ્ત્ર ચેપ્ટર આવે ધોરણ 10માં, એમાં પણ ચિહ્ન આપ્યું સિગ્મા દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય? તો સિગ્મા. ખબર પડી ને? ડબલ્યુ જેવું કંઈક ઊંધો ડબલ્યુ, આમ સાઈડમાં ડબલ્યુ કરી નાખીએ એવું આવે છે. સમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તો તાપમાન વિતરણ. વર્તુળ કુલ કેટલા અંશનું હોય છે? આ ધોરણ 6નો પ્રશ્ન છે કે વર્તુળ કુલ 360 અંશનું હોય. આખું વર્તુળ, બરાબર, 360 અંશનું હોય. જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? તો કે યુએસએ. કયો? યુએસએ. આગળ જો મિત્રો, જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કયું કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? કે 24. ભીંત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર કયું છે? તો પ્લોટર. રાસ્ટર અને વેક્ટર નકશા બનાવવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? તો ગ્રાસ GIS. જો આ બાજુમાં છે ને વિભાગ બીમાં એના પેજ નંબર લખ્યા છે. બરાબર, આખું પેપર સોલ્યુશન થઈ ગયું છે. આ પેજ નંબર લખેલા જ છે, તો તમે આ પ્રમાણે જોઈ લેજો અને તમને દરેક વિષયનું પેપર સોલ્યુશન મળી જશે. બરાબર, તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો કે જેથી હું દરેક વિષયના ધોરણ 12ના, 11ના, કોમર્સના, સાયન્સના બધા પેપર મૂકવાનો છું. બરાબર, તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે જેથી જેવું પેપર મૂક્યું તમને મળી રહે. મળીએ નેક્સ્ટ વિડીયો મિત્રો. થેન્ક યુ.